હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હવે આવી ગયા છે બાજરીના ખેતરમાં અને જોવા બાજરીની હાલ. કેમ કે પરમ દિવસ રાતે વરસાદ પડ્યો હતો, કાલે થોડો ઘણો આવ્યો હતો. જોઈએ નેકડા તો કાઢી નાખ્યું ઠેસર લાઈન નાખે તો જય માતાજી. કાળા રોટલા ખાવાના ઊન તો વારા આવ્યા હી અને થોડુંક ગળામાં તકલીફ છે, એટલે અવાજ જેવો તેવો આવે ચલવી લેજો બધા ભાઈઓ. બધા મારા મિત્રો જ છો એટલે વધો નહીં, મારો પરિવાર છે એટલે વધો નહીં. જો મારી બાજરીની હાલ કેવી છે. પલાળને હું તો કાળા રોટલા ખાવાના દાડા આવ્યા છે, કેમ કે 2 વીઘા વાવી હતી, એમાં અડધી ઊભી રાખી છે. જોઈ શકો છો, આટલી ઊભી રાખી અને આટલી વાઢી હતી. એ અમે તો બધું રમણ ભમણ કરીને હેઠું મેળવી છે. મેઘરાજ આવ્યા અને રમણ ભમણ કરી દી. હવે ઠેસર લાઈન કાઢવાનું કરીએ, જો કોહણા પાકશે તો કાઢશું, નકર આજ વળી વરસાદ આવશે તો વળી ફેરથી પલાળીને હેઠું મેળવી દેવું. આપણે ચેક કરીએ. ભાગતી તો નહીં, વિચાર તો નહીં હોય નીકળવાનો, પણ તો કાઢી તો નાખશું જ, ભલે કલાક વાળી વધારે પડવી પડે, એનો તો વધો નહીં. જેમ કે ખાવા માટે ધોન જરૂરી છે. આવી હાલત છે ખેડૂતની, અને ટેક્સ બેક્સ ભરીને તો મરી ગયા એનો તો કોઈ વધો નહીં. કેમ કે આ સરકાર એવી એટલે શું કરીએ, મોદી સરકાર છે, જેમ ચાલતું એમ ચલવા દેવાનું હોય અત્યારે તો. અને વિડીયોની જેવી પણ ક્વોલિટી આવે એવી ચલવી લેજો આજનો દાડો હો.